જય મુરલીધર મિત્રો, જો આ અત્યારે બપોરનો ધોમ ધકે છે પણ માથે બાવળિયાની સાઈડો છે. તો મિત્રો આજે હું તમને આવી ગયો છું અહીંયા મા ભગવતી સાતે બહેનો સાથમાં બેઠા છે. તો તમને દર્શન કો હાલો કરાવી દો. તો ખાસ કરીને મિત્રો મા ભગવતીના દર્શન થઈ જાય તો કોમેન્ટમાં જાય આ ખોડિયાર લખી નાખજો. જો મિત્રો આખું તળાવ ભર્યું છે, આ ડુંગરની માથે છે. તો મિત્રો જુઓ કેટલા રણમાં કવડું મોટું તળાવ છે, જોઈ જુઓ બહુ તળાવ મોટું છે ને પાછું તળાવ તો છે પણ ડુંગરની માથે છે મિત્રો. આ ચારેય બાજુ ડુંગર છે ને આ તળાવની પાળે આ બાવળિયા છે, ગાંડા બાવળ કહેવાય ને. જો મિત્રો આ ડુંગરો છે, જો અમારી માથે જે બતાય ને આ ઠોઠ ડુંગર છે, જોઈ જુઓ આ ડુંગરની માથે જે તળિયું પડે તળિયામાં આ ખોડિયારનું સ્થાનક છે મિત્રો. તો ખાસ કરીને જો અમે બતાવી રહ્યા છે ધજાના સાતે બહેનો છે. તો હાલો સાતે બહેનોના એક સાથે દર્શન કરાવી દો અને દર્શન થઈ જાય મિત્રો. આ એમાંય તે કિસ્મતના કહેવાય ને ભાઈ, ભાગમાં હોય એને દર્શન થાય ને બરાબર માં ભગવતીના નોરતા ચાલે છે. તો તમારે જે કુળમાં માતાજી પૂજાતા હોય એમ ન કહેતો જય આ ખોડિયાર જ લખી નાખો, તમારી માતાજીના લખી નાખજો. કારણ કે હંધી ભગવતીઓ એક જ છે, ખોડલ કયો, ખમકારી, દયાળી, દાઢાળી કે પછી સામુંડ હોય સાય. નવખંડમાં એના નામ છે, નવ નેજાળીઓના. તો મિત્રો માં ભગવતીના પહેલાં તો ધજાના દર્શન કરી લ્યો. આ ધર્મની ધજાના ફડાકા મારે છે. તો મિત્રો ધજાના દર્શન કરીને હવે સાતે બહેનોના દર્શન કરી લો. હાલો એક સાથે કરાવી દો. જો અહીંયા મિત્રો એક કોઈ નથી પણ અહીંયા માતાજીના થડે એક કૂતરો બેઠું છે. તો એને તે ભગવતીના દર્શન કરીને અહીંયા પોર લે છે. તો જય માં ભગવતી આઈ ખોડિયાર ખમકારી. મિત્રો જુઓ સાતે બહેનો સાથમાં બેઠા છે. તો ફોનના કેમેરામાં આવી ગયા છે. તો દર્શન કરી લો ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જય આઈ ખોડિયાર. માં ભગવતી સદાયને સદબુદ્ધિ આપે અને સદાયનું કલ્યાણ કરે. માં ધજા જો અહીંયા તળાવના કાંઠે તળાવ મોટું મિત્રો, આમ જુઓ તળાવ ચોમાં જોઈ જુઓ તળાવ કેવડું મોટું છે. આમાં ઓછામાં ઓછી ગમે એટલી ભેંસ્યું હોય કે ખૂટે જ નહીં, ઠેઠ ઉતાણી સુધી પાણી એમાં ન ખૂટે એટલું આખું તળાવ ભર્યું છે મિત્રો. ના તળાવના પાળે માં ખોડિયાર બેઠા છે સાતે બહેનો. તો આજના દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટમાં જાય મામડિયાની માજાની આય ખોડિયાર લખવાનું ભૂલતા નહીં. મામડિયા સારણની દીકરી છે. ને જો અત્યારે આમ જો તડકાનો પરેહો રેબઝેબ થઈ ગયો છે. હાલો માતાજીના દર્શન થાય ને મિત્રોને પણ ફ્રેન્ડ ફોલોવરોને તે દર્શન કરાવી દો. તો ખાસ કરીને માતાજીના દર્શન થઈ ગયા હોય તો મિત્રો કોમેન્ટમાં જાય આઈ ખોડિયાર લખી નાખજો. એ માં ભગવતી સદાયનું ભલું કરે અને ખમકારી કરે, ખમા ખમા ખમા. તો તમારા માથે જે માના ખમકારા હોય તો કોમેન્ટમાં એક વખત લખી નાખો જય માં ભગવતી આઈ ખોડિયાર. અને મિત્રો 7 જણાને શેર કરજો તો તમારો બેડો પાર થાય. અહીંયા આ સાતે બહેનોનું એવું સાથ છે કે અહીંયા માલ રેઢો મૂકીને વૈયા જાઓ કે ગમે એવું હોય એનો ઉનો વાય ન વાતો. આવું તો સાક્ષાત માતાજીનો પરસા છે. અને મિત્રો આ સાતે બહેનોના પરસો એક ઈ છે, વરસાદ ન થતો હોય અહીંયા લાપસી માને એટલે વરસાદ થઈ જાય કારે અમારે મારી સાંભળણમાં તો કારે કાળ ન પડ્યો. બહુ માતાજીના પરસાનું સત્ય છે. તો આ દેદડાની ધરતીમાં અહીંથી કંજોડાની ધરતી લાગી જાય મારી પાછળથી. આ પાળ છે એ દેદડાનો ડુંગરનો છે. તો બે ગામના સીમાડે આ ખોડિયારનું સાતે બહેનોના બેસણા છે. તો મિત્રો ગમેના ડુંગરમાં તમે ખોડિયારમાં બેઠા હશે પણ એક હોય એક ખોડિયારમાં કે હોય પણ સાતે બહેનોના સ્થાનક ભેગું છે. સાતે બહેનો સાથમાં માં ભગવતી ભેળમાં હોય તો તમારી આવા ને નોરતાની અંદર દર્શન થઈ ગયા હોય મિત્રો કોમેન્ટમાં જાય માં ભગવતી લખી નાખો, જાય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને 7 લોકોને શેર કરી નાખો તો તમારો બેડો પાર થાય. ને જો મારી પાછળ પર્વત જો બતાવી રહ્યો છે એ શેત્રુજી છે. જે પાછળ જે બતાવી છે ને મિત્રો એ ભાડવો કહેવાય ને ભાડવાની આડો શેત્રુજો છે. ને હવે અમારે આ મારી પાછળ આ બાવળી આડા પડે છે માતાજીની ધજાની. અહીંયા જે ડુંગર છે ને એ ઠોઠની આગળ પાછી એક રૂપારેલનો ડુંગર બહુ પ્રાસ એની પાછળ શેત્રુજી નદી છે. આપણે માણસો એમ કહેતા કે ભીમકાળમાં એ કે જે પાંડવો ફરતા ફરતા આવ્યા એ નિર્માણ કરેલું હતું શેત્રુજીનું. બહુ ઊંચું નિર્માણ હશે ને ત્યારે શેત્રુજી માણસોને ઘણાને કામમાં આવે છે.
તો શીતલ નદી બધીને અમે કારક બ્લોકમાં લઈ લેવું. તો ખાસ કરીને મા ભગવતીના જાય આય ખોડિયાર, મા ધર્મ ધજાવાળી હે, મા જગદંબા, આય જોગણી, આય સારણી, સદાય રેજો માં સાથ. જય ભગવતી. સાથે બહેનોના દર્શન થઈ ગયા હોય તો મિત્રો જો અહીંયા કોઈ કે પૂજાઈ કરેલી છે, ફૂલહાર ચડાવેલો છે, તો સાથે બહેનોના દર્શન થઈ ગયા હોય તો મિત્રો કોમેન્ટમાં જય આય ખોડિયાર લખવાનું ભૂલતા નહીં. જય મા ભગવતી, જય આય ખોડિયાર.